गुजरात विधानसभा सत्र की आज की कार्यवाही शुरू होने से पहले ही कांग्रेस विधायकों ने विधानसभा परिसर में विरोध प्रदर्शन किया। अमेरिका के साथ हुई ट्रेड डील को लेकर कांग्रेस ने कड़ी आपत्ति जताई और इस डील को तुरंत रद्द करने की मांग की। इस दौरान विधायकों ने जोरदार नारेबाजी भी की। कांग्रेस का कहना है कि इस ट्रेड डील से उद्योगकारों, किसानों और छोटे व्यापारियों को नुकसान हो सकता है। इसके अलावा एसटी, एससी और ओबीसी निगमों को दी जाने वाली राशि के मुद्दे पर चल रही चर्चा के दौरान भी कांग्रेस विधायकों ने विरोध जताया और सदन से वॉकआउट किया। જે પ્રમાણે નરેન્દ્ર મોદીનું નામ એ એપ્સ્ટીનની ફાઇલ્સમાં આવ્યું, જે પ્રમાણે ગૌતમ અદાણી સામેના કેસ અમેરિકામાં ખોલ્યા છે, મોદી અને અદાણીના સંબંધ વિશે આખું ગુજરાત અને આખો દેશ જાણે છે. એટલે ક્યાંક મોદી સાહેબની ધોતી રગ અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં આવી ગઈ છે. 8, 10, 12 વર્ષની દીકરીઓને ટાપુ પર લઈ જઈને બળાત્કાર કરાવનારા સેક્સ માફિયા સાથે નરેન્દ્ર મોદીના સંવાદો બહાર આવ્યા છે અને એના કારણે અમે બધા જ કહી રહ્યા છીએ પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝ. એપ્સ્ટીન ફાઇલ્સમાં નામ આવ્યું, ગૌતમ અદાણીનું નામ આવ્યું ક્રિમિનલ કેસમાં. એના કારણે મોદીજીએ ઝૂકીને કંપની માગણીઓને વશ થઈને ટ્રેડ ડીલ કરવી પડી છે. આ ટ્રેડ ડીલ ગુજરાત અને દેશના વેપાર વાણિજ્યને અને ખેડૂતોને ચોપટ કરી નાખશે, બરબાદ કરી નાખશે. આ બરબાદી ન થાય એટલા માટે આજે અમે વિરોધ કરી રહ્યા છીએ, કહી રહ્યા છીએ કે પીએમ ઇઝ કોમ્પ્રોમાઇઝ. ડોનાલ્ડ ટ્રમ્પના દબાણના કારણે થયેલી ટ્રેડ ડીલ રદ કરવામાં આવે.